શું વાત છે દેવા? કે અહીંયા રોજ રાતે કોને મળવા માટે આવે છે તું? આ તમે શું બોલો છો દેવા? તો ચાલો મિત્રો ફરી એકવાર જીવલી અને દેવલાની પ્રેમ કહાની જોઈએ હવે મોટા પડદા પર. તો મિત્રો ફિલ્મનું નામ છે મેં તો પાલવડે બાંધી પ્રીત. તો મિત્રો આ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી. તો મિત્રો હવે આ ફિલ્મ 21 વર્ષ પછી રિલીઝ થઈ રહી છે. તો મિત્રો આ 17 જુલાઈના રિલીઝ થઈ રહી છે સિનેમાઘરોમાં. તો મિત્રો મેં તો પાલવડે બાંધી પ્રીત. તો મિત્રો આ ફિલ્મ વિશે સુપરસ્ટાર હિતેન કુમાર શું કહે છે સાંભળો આ વિડીયોમાં. મેં તો પાલવડે બાંધી પ્રીત મારી અદ્ભુત ક્લાસિક એક ફિલ્મ, એક અદ્ભુત પ્રેમ કથા જેના માટેની માંગણી તમારી પાસેથી પુષ્કળ મળતી રહી છે આજ સુધી. એ ફિલ્મ અમે લોકો લઈને આવી રહ્યા છે 17મી જુલાઈએ તમારી આજુબાજુના સિનેમાગૃહોમાં નવા રૂપરંગની સાથે, ટેકનોલોજીની મદદ લઈને, નવા સાઉન્ડની સાથે. તો મિત્રો મેં તો પાલવડે બાંધી પ્રીત હવે ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં આવી રહી છે. તમને ફરી પાછો એ ઉત્સવ ઉજવવાનો મોકો આપવા માટે અમે લઈને આવીએ છીએ 17મી જુલાઈએ મેં તો પાલવડે બાંધી પ્રીત. તો મિત્રો હિતેન કુમારની બીજી એક ફિલ્મ પણ નવી રિલીઝ થઈ રહી છે 20 જુલાઈના. તો મિત્રો એ ફિલ્મનું નામ છે લાયક નાલાયક. તો મિત્રો આ ફિલ્મમાં હીરો છે હિતુ કનોડિયા અને હિતેન કુમાર. હવે પછી એક સારા સમાચારો લઈને તમારી વચ્ચે આવતો રહીશ, પણ સૌથી પ્રથમ જે ફિલ્મ હવે રજૂઆતના આંગણે આવીને ઊભી છે એ છે મેં તો પાલવડે બાંધી પ્રીત. માણવાનું ચૂકશો નહીં. આના સમાચાર આ મારો વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડશો તો તમારો આભારી રહીશ. તો ચાલો મિત્રો મળીએ 17 જુલાઈના સિનેમાઘરોમાં મેં તો પાલવડે બાંધી પ્રીત. જોઈએ સાથે 17મી જુલાઈથી મેં તો પાલવડે બાંધી પ્રીત. લવ યુ ઓલ, બાય.